રાધનપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી। રાધનપુર તાલુકાના પંચાયત ખાતે ટીડીઓને લેખિત રજૂઆત કરાઈ। ધારાસભ્ય દ્વારા સરપંચોને ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા હોવાના આક્ષેપ કરાયા હતા। રાધનપુર તાલુકાના ગ્રામ પંચાયતમાં ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરવામાં આવી। ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ આપવામાં ન આવતા ગામના વિકાસ રૂંધાઈ રહ્યો છે। ગ્રામ પંચાયતોમાં વિકાસની ગ્રાન્ટ માત્ર ને માત્ર પોતાના મળતિયા સરપંચોને અપાતી હોવાની પણ રાવ ઉઠવા પામી છે। ગ્રામ પંચાયતને ગ્રાન્ટ આપવા તાલુકા સરપંચ એસોસિએશનની માંગ ઉઠી છે અને ટીડીઓને રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર ફારૂકભાઈ ઘાંચી, ઇન્કલાબ ન્યૂઝ, રાધનપુર। સોલંકી મુકેશભાઈ છે અને મારા ધર્મપત્ની સરપંચ છે અને રાધનપુર એસોસિએશનના સરપંચના પ્રમુખ છે અને અમે રજૂઆત કરી છે કે એમએલએમાંથી અમને રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ મળતી નથી। એવા અમે 25 થી 30 સરપંચો અત્યારે મળી તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે લેટર લખીને આપ્યું છે કે અમને ગ્રાન્ટ આપે, ન્યાય મળે અને જો નહીં ન્યાય મળે અને અમારા સરપંચને અન્યાય થશે તો અમે ગાંધીનગર કમલમથી જવાના છે, મુખ્યમંત્રી સાહેબને મળવાના છે, અધ્યક્ષ સાહેબને મળવાના છે। આ થતા જો મેળ નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન પર બેસવાની તૈયારી કરીને પણ અમે અત્યારે બેઠા છીએ। આ 5 દાડાની અમે મુદત આપીએ છીએ કે અમારો પ્રશ્ન સરકારશ્રીને અને ધારાસભ્યને કે હલ કરો, હલ નહીં થાય તો અમે ઉપવાસ પર બેસવાના છીએ।